પ્રમાદાત પ્રણય નવાપી. સુજી મહારાજ શૌનકાદિક ઋષિઓને પરીક્ષિતજીના જન્મ કર્મની કથા બતાવતા મહાભારતના યુદ્ધ પછી પરમાત્મા દ્વારિકા પધાર્યા. દ્વારિકા પધારતા પહેલા પાંડવો ધૃતરાષ્ટ્રને મળે છે. ધૃતરાષ્ટ્ર પાંડવોને ભાળીને રાજી થયાનો ઢોંગ કરે, દંભ કરે. ક્યાં છે મારો ભીમ, ક્યાં છે મારો ભીમ, લાવો મારે એને ભેટવું છે. ભીમ દોડીને ભેટવા જાય. દ્વારિકાધીશે શરૂ કર્યો, હા ભીમ મળીશમાં. અગાઉથી લોખંડનું પૂતળું બનાવીને રાખેલું દુર્યોધને મલ કુસ્તી કરવા. પોતે ગદા યુદ્ધ કરતો ત્યારે ભીમના પૂતળા ઉપર પ્રહાર કરતો. ભીમનું પૂતળું હતું એ આપ્યું. તો ધૃતરાષ્ટ્ર એટલા જોરથી, એટલા બાહુબળથી પેલા ભીમના પૂતળાને ભેટ્યા કે ભીમનું પૂતળું તોડી નાખ્યું, લોખંડનું પૂતળું તોડી નાખ્યું. હવે જો પ્રત્યક્ષ ભીમ મળ્યો તો શું થાત ભાઈ? એની છાતીમાં ગભરામણ થવા લાગી, મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું ધૃતરાષ્ટ્રને. પછી ખબર પડી આ ભીમ નથી, આ તો ભીમનું પૂતળું. કે દગો દગો, એક અંધ માણસ હારે આવું દગો, આવું છલ કપટ. એટલે ગંગાપુત્ર ભીષ્મ એના સ્વધામ પછી દ્વારિકાધીશ ધૃતરાષ્ટ્ર કાકાને કે કાકા વિજયને છેલ્લો ફટકો તમારે મારો હતો. પાંડવોને પ્રતિજ્ઞા છે 5માંથી 1 જાય તો 5 પાંડવને છઠ્ઠા નારાયણ એક ચિત્તામ બળી મરે. આ રીતે ભગવાને ધૃતરાષ્ટ્રથી ભીમની રક્ષા કરી. પછી તો ધૃતરાષ્ટ્રને બહુ પસ્તાવો થયો, પોતાની ભૂલ સ્વીકારી, પ્રેમથી પાંડવોને આવકાર્યા. પાંડવો પ્રેમથી ધૃતરાષ્ટ્ર કાકાનું કાકી ગાંધારીનું જતન કરવા લાગ્યા. આમ કરતાં કરતાં એક તપ વ્યતીત થયું. એક દિવસ વિદુર કાકા વનમાંથી વિચરણ કરતા કરતા આવ્યા. ધૃતરાષ્ટ્રને પૂછ્યું કે જે પાંડવોને દુઃખી કરવાની એક તક પણ તમે જતી નહોતી કરી, એ પાંડવોની ભેગા રહ્યો, એ જ પાંડવો તમારું પાલન કરે છે, એ જ તમારું ગઢપણ નભાવે છે. ધૃતરાષ્ટ્રને પસ્તાવો થયો. વિદુરજીના કહેવાથી વિદુરને સંગાથે લઈને ધૃતરાષ્ટ્ર ઘર છોડીને અડધી રાત્રિએ ઘર છોડીને જતા રહ્યા. સવારમાં પાંડવો જાગ્યા, ખબર પડી કાકા કાકી ન જોયા, વિદુર કાકા ન ભાળ્યા. અમારી સેવામાં શું તૂટી હશે? આમ દુઃખી થયા. ત્યાં નારદજીની પધરામણી થઈ. નારદજીએ કીધું, હે ધૃતરાષ્ટ્રના જવાથી દુઃખી થયેલા યુધિષ્ઠિર, તમે દુઃખી ન થાઓ, તમે એની ચિંતા ન કરો, તમે તમારી કરો. તમે ક્યાં કાયમ રહેવાનો છો, તમારે જવાનું છે. એટલે પોતાના પૌત્ર પરીક્ષિતજીને રાજગાદી સોંપી 5 પાંડવો વનની વાટ પકડી વન વિચરણ કરતા કરતા હિમાલયના માર્ગે ગયા. હરિદ્વારમાં આવ્યા, ગંગા સ્નાન કરી સહસ્ત્રધારાથી આગળ સપ્તધારા સપ્તર્ષિની પાવન ભૂમિથી આગળ ઋષિકેશમાંથી નીલકંઠેશ્વર મહાદેવ પધાર્યા. ત્યાંથી આગળ રુદ્રપ્રયાગ પધાર્યા. રુદ્રપ્રયાગ જ્યાં ગંગા, જમુના અને અલકનંદાનો ત્રિવેણી સંગમ છે. પણ રૌદ્ર પ્રવાહથી ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. એટલે એવી ભમરીઓ સર્જાય છે, એમાં જાય તો માણસનું પૂરું થાય. પણ ભગવાન શિવની લીલાભૂમિ છે, જ્યાં આગળમાં ભવાની એક વખત ભીલનું રૂપ લઈને પ્રગટ થયેલા. અર્જુનને આશીર્વાદ આપવા, પશુપતાસ્ત્રનું વરદાન દેવા માટે ભગવાન ભીલનું રૂપ લઈને પ્રગટ થયેલા. અને પછી વરદાન દઈને ભગવાન કૈલાસમાં જતા હતા. અહીંયા માને વિચાર આવ્યો કે લેન થોડીક માયા કરું. એટલે એમાં ભવાનીએ ભીલડીનું રૂપ લીધું. ભગવાન તો કોઈ દી મોહિત થતા જ નથી, પણ સ્વમોહિની માયાના આવરણથી ભગવાન પોતે મોહ પામ્યા હોય ને એવો દેખાવ કરે. માં ભવાનીનો ભીલડીના રૂપમાં જ્યાં હાથ પકડવા જાય ત્યાંમાં ભવાની એને ના પાડે. અહીંયા આગળ એક સરસ મજાનું ભાવગીત છે. માં ભવાની કે ભીલડી ચુજાત ભિખારી જા જા રે જોગી મત કર પ્રીત હમારી. ભીલડી છુજાત ભિખારી
ભિખારી રાજા રે જોગી, રાજા રે જોગી મત કર પ્રીત હમારી, હમારી જોગી મત કર પ્રીત હમારી। મારો બીલી તો ભમર બીલી છે, બેવું જણાને મારે મારે બેવું જણા। માને મત કર પ્રીત હમારી, ઓ માને મત કર પ્રીત હમારી। રાજા રે જોગી, રાજા રે જોગી મત કર પ્રીત હમારી, હમારી જોગી મત કર પ્રીત હમારી, હમારી જોગી મત કર પ્રીત હમારી। પાંડવો આગળ વધતા વધતા કેદારેશ્વર મહાદેવ આવ્યા, ગુપ્ત પ્રયાગ આવ્યા, ગુપ્ત પ્રયાગથી આગળ બદ્રીનારાયણના પાવન તીર્થ ક્ષેત્રમાં આવ્યા, તુંગારેશ્વર મહાદેવ પધાર્યા છે। ત્યાંથી આગળ યાત્રા કરતા કરતા પશુપતિનાથ મહાદેવ, મુક્તિનારાયણ, આવા અનેક હિમાલયના પાવન તીર્થોની યાત્રા કરતા કરતા થોડીક આગળ વધ્યા હતા, પાંચાલીનો દેહ ગળવા લાગ્યો। ભીમે પૂછ્યું મોટા ભાઈ ધર્મરાજાને કે પાંચાલીનો દેહ કેમ ગળ્યો, પાંચાલીનો દેહ કેમ ગલિત ગાત્ર થયો? એટલે ધર્મરાજાએ જવાબ આપ્યો, પાંચાલી પાંચે પાંડવોના અર્ધાંગીની હતા, પરંતુ એને અર્જુન પ્રત્યે છૂપો પક્ષપાત હતો, એટલે એનો દેહ ગળ્યો। થોડેક આગળ ગયા, નકુલનો દેહ ગળ્યો। પૂછ્યું નકુલનો દેહ કેમ ગળ્યો? એનું રૂપનું અભિમાન હતું, રૂપનું ગર્વ ગયો સોહી નર હાર્યો। આ જગતમાં જે અભિમાન કરે છે ને એનું પતન નિશ્ચિંત છે। ત્યાર પછી સહદેવનો દેહ ગળ્યો, એને જ્ઞાનનું અભિમાન હતું, ત્યાંથી આગળ જતા અર્જુનનો દેહ ગળવા લાગ્યો, એને પ્રભુ કાર્યનું ગૌરવ હતું। છેલ્લે ભીમનો દેહ ગળવા લાગ્યો। ભીમે પૂછ્યું કે મેં કોઈ ભાતનું અભિમાન કર્યું જ નથી અને છતાંય મારો દેહ કેમ ગળ્યો? ત્યારે ભગવાન હસીન ધર્મરાજા યુધિષ્ઠિર જવાબ આપે, હે ભીમ, ભગવાને આપણને જગતમાં માનવ દેહ આપ્યો છે ને ભગવાનનું ભજન કરવા આપ્યો છે। ભગવાને આપણને માનવ દેહ આપ્યો છે ભજન કરવા, નહીં કે કેવલ ભોજન કરવા। ભજન કરવા માટે દેહને ટકાવવાની જરૂર છે અને દેહ રાખતા ધર્મ, દેહને ટકાવવા માટે ભોજન કરવાનું છે। ઘણા જમવા હાટું જીવતા હોય એવું લાગે આપણને, હો, જીવવા માટે જમવાનું છે, જમવા હાટું જીવવાનું નથી। રામ નામ में आलसी અને ભોજન में होशियार, तुलसी ऐसे जीव की कौन सुनेगा राव, कौन सुनेगा राव। ચતુરાઈ ચૂલે પડી અને ધીક પડ્યો આચાર, તુલસી હરિભજન વિના ચારો વર્ણ ગમાર, ચારો વર્ણ ગમાર। હરિભજન માટે આ માનવ દેહ મળ્યો, તે ભજન કરતા ભોજનમાં જ વધારે રુચિ રાખી। છેલ્લે ધર્મરાજા યુધિષ્ઠિર હિમાલયનું ઉત્તુંગગિરી શિખર 10-15 ડગલા દૂર રહ્યો ને, ત્યાં એક ચતુષ્પાદ, એક કૂતરો સંગાથે થઈ ગયો। કૂતરો, એ કૂતરાને સંગાથે લીધો। આગળ જતા હતા ત્યાં નંદ સુનંદ નામના પાર્ષદો દિવ્ય વિમાન લઈને આવ્યા। વિમાનમાં ધર્મરાજા બેઠા અને પેલા કૂતરાને જ્યાં બેહાડવા જાય
ત્યાં તો પેલા પ્રભુના પાર્ષદોએ ના પાડી. ચતુષ્પાદમ વૈકુંઠમ પ્રતિ નવગચ્છતિ. આ ચતુષ્પાદને સાથે લઈને સદેહ વૈકુંઠમાં નહીં આવો. એટલે ધર્મરાજા નીચે ઉતરી ગયા. ધર્મરાજા કે જે જગ્યા ઉપર મારા પરિવારજનો, મારી પત્નીઓ ન આવી શકે એ જગ્યા ઉપર જો કૂતરો આવતો હોય તો એને વૈકુંઠમાં પ્રવેશ આપવો પડે. એ વૈકુંઠમાં એટલે જ નથી આવતો કારણ કે કૂતરો હોવા ન્યાય તો વૈકુંઠ વિષમ કહેવાય. તો આવા વિષમ વૈકુંઠમાં મારે નથી આવવું ભાઈ. આવા વિષમ વૈકુંઠમાં ત્યાં તો પેલા કૂતરાનો દેહ પડી ગયો. એમાંથી યમરાજા પોતે પ્રગટ થયા. સાધુવાદ સાધુવાદ, ધન્ય છે તમે માનવ જીવનને સફળ કર્યું છે. જગતના કલ્યાણ માટે તમે કંઈક કહો. એ વખતે ધર્મરાજા યુધિષ્ઠિરે જગતના કલ્યાણ માટે 3 સૂત્ર આપ્યા. પ્રાણી માત્રને પ્રેમ કરો, જગતના કલ્યાણ માટે 3 સૂત્રો આપ્યા. 3 સૂત્રો. પ્રાણી માત્ર ઉપર પ્રેમ કરો, બધાની ઉપર સ્નેહ, કોઈની સાથે દ્વેષ નહીં, કોઈ સાથે વેર નહીં. પ્રાણી માત્ર ઉપર પ્રેમ. સચરાચર જગતમાં બધા ઉપર પ્રેમ. ઇન્દ્રિયો ઉપર સંયમ રાખો. ઘણા કે મારી વાત તો બહુ સાચી છે પણ અમારું મન માનતું નથી. અરે મન માલિક થોડું છે, મન તો નોકર છે. મન ન મારે તો ફટકો મારીને મનાવો, સમજે તો સમજાવીને સમજાવો, પણ મનને ભગવાનમાં જોડો. મય મનાધીશ્વ મય બુદ્ધિ નિવેશય. ભગવાન કે તમારું મન મને અર્પણ કરો, તમારી બુદ્ધિ મને સમર્પણ કરો. ત્યાર પછી નામ સંકીર્તનનો મહાત્મા બતાવતા કીધું ભગવાનનું ભજન કરો. કલિયુગની અંદર નામ સંકીર્તન જેવું કોઈ પુણ્ય નથી હો ભાઈ. જેણે જેણે નામ સંકીર્તન કર્યું એ બધા તરી ગયા. વ્યવહારમાં ભલે નામની કિંમત ન હોય, અધ્યાત્મમાં નામની જબરજસ્ત કિંમત છે. નામની જબરજસ્ત કિંમત. વ્યવહારમાં મકાન ઉપર લખ્યું હોય, મકાન ઉપર એવું લખ્યું હોય કે શાંતિ સદન, પણ કાયમ ફાગણ શુદ્ધ પુણ્યમ પ્રગટતી હોય. લ્યો, કાયમ ફાગણ શુદ્ધ પુણ્યમ. મકાન ઉપર લખ્યો હોય માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, પણ માતા પિતા બિચારા ઓરડામાં જુદા રાંધી ખાતા હોય. મા બાપ એટલે કાંઈ લેવા દેવા. સહોદર સ્નેહ બોલતા હોય પણ ભાઈઓને બોલવા વ્યવહાર ન હોય. વ્યવહારમાં ભલે નામની કિંમત ન હોય પણ અધ્યાત્મમાં નામની જબરજસ્ત કિંમત. પૂજ્ય દાદા પાંડુરંગ શાસ્ત્રી આઠવલ્લે સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રણેતા એક બહુ સરસ મજાનું જૂના કાળનું દૃષ્ટાંત આપતા કે એક બેન પરણીને સાસરે આવીને ત્યાં ખબર પડી એના ધણીનું નામ છે ઠનઠન ગોપાલ. આ જૂના કાળની વાત છે, 50-60 વર્ષ પહેલાની. અત્યારે બેનને વેવિશાળ કરે ને ત્યાં ખબર હોય શું નામ છે એમ, અને ત્યાં ન ફાવે નેન્ય છૂટું કરે, નેન્ય ટૂંકું કરે. આ તો જૂના કાળની પરણીને આવી ત્યાં ખબર પડે એના ધણીનું નામ ઠનઠન ગોપાલ. એ કે આવું શું નામ રાખ્યું છે ઠનઠન ગોપાલ, આપણી નાચમાં નામના ક્યાં તૂટાશ. એટલા ઠનઠન ગોપાલ કહેજો. મારા પિતાને 6 ભાઈઓ અને 6 ભાઈ વચ્ચે એકના એક હાથ ખોટના ફૈબા છે. એ ફૈબાએ પાડેલું નામ છે, આ નામ નહીં બદલાય. રોજ કે રોજના આપણે એક દી બરોબર આમ વેપાર ધંધેથી કામકાજથી પરવારીને આવેલો, મગજ સ્થિર નહોતું. એમાં એની પત્નીએ પૂછ્યું શું વિચાર્યું પછી શાનું ઓલું નામનું. અરે મેં તને ન કીધું નામ નહીં બદલાય, બહુ ટકટક કરીશ તો તન બદલી નાખીશ, નામ નહીં બદલાય. એટલા બેનને લાગ્યું ઓહો મારી કરતા એને નામ વધારે વાલું, હું થોડી વધારાની છું. આલે આ તારો ઘર બાર ગ્રહસ્થી સંભાળે એમ કરીને હાલતી થઈ. પણ નામથી કંટાળીને ગઈને જ્યાં જાય ત્યાં નામ પૂછે. ગામના પાદરમાં એક બેન છાણા વીણતી હતી, એને પૂછ્યું હે બેન તમારું શું નામ? કે મારું નામ લક્ષ્મી. કે ઓહો નામ લક્ષ્મી, ત્યારે કામ છાણા વીણવાનું કરે છે. થોડેક આગળ ગઈને તે ભિક્ષાવૃત્તિ કરતો કરતો કોઈ હામો મળ્યો ભિક્ષુક. આ ભિક્ષુકને પૂછ્યું હે ભાઈ તારું શું નામ છે? કે મારું નામ ધનપાલ. કે ઓહો નામ ધનપાલ, પણ કામ ત્યારે ભીખ માગવાનું કરે છે.
થોડેક આગળ ગઈ ત્યાં કોઈ ગુજરી ગયેલો એની શમશાન યાત્રા જતી હતી એટલે એને પૂછ્યું કે ભાઈ આપણા ગામમાં કોણ ગુજરી ગયું એટલે જે પાછળ હતા ને સ્મશાન યાત્રામાં એણે કીધું કે આપણા ગામનો અમરપાળ શેઠ હતા ને એ ગુજરી ગયા કે અમરપાળ ને એ ગુજરી ગયા હતી કે હા એને હું વિચાર આવ્યો ને પીર જવાનું ભલે વળી પાછી આવી ઠનઠન ગોપાલજી આમ ઓસરીને ટેકે થાંભલીને ટેકે ઓસરીમાં બેઠો હતો ત્યાં બરોબર ઝાંપલી ખકડી કોણ કે હું કોણ તું એટલે એ કે હું તમારી ઘરવાળી પણ ઉભી રહીને નામ નહીં બદલાય એ કે નામ ન બદલતા પણ મને તો આવવા દો એટલે ઠનઠન ગોપાલે પૂછ્યું કે નામથી કંટાળીને ગઈ હતી ગઈ એવી પાછી કાં આવી કંઈ કહેવાય એવી નથી પણ તોય બહુ આગ્રહ કર્યો ત્યારે કે સાંભળો લક્ષ્મીબેનને છાણા વીણતી જોઈ ભીખ માગતો તો ધનપાલ અમરપાલને મરતો દીઠો તો ભલો ભલો ઠનઠન ગોપાલ નામ જ ઠનઠન ગોપાલ છે પણ ઘર તો ભર્યું ભાદર્યું છે વ્યવહારમાં ભલે નામની કિંમત ન હોય પણ અધ્યાત્મમાં નામની જબરદસ્ત કિંમત છે નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનો તન્નમામિ હરમ પરમ. ભગવાન પધાર્યા તૌમ્ય નામના મહર્ષિને પૂછ્યું કે ભગવાન તો પધાર્યા દ્વારિકા, પાંડવો સ્વર્ગે સંચર્યા, હવે અમારે ભગવાનને અમારા પિતૃનું તર્પણ કરવું હોય તો શું કરવું? એટલે પિતામહ ભીષ્મના કલ્યાણ માટે પાંડવોના શુભ સંકેતને જીવનમાં ધર્મ જળવાય રહે એ માટે મહર્ષિ ધૌમ્ય નામના ઋષિએ કારતક શુદ્ધ 11 થી કારતક શુદ્ધ પુણ્યમ આ 5 દિવસનો ભગવાનનો મંડપ મહામહોત્સવ ઉજવવાનું કીધું. આ 5 દિવસ સુધી મંડપ શણગારો, કેળના સ્તંભ રોપો, શેરડીના હાંઠાનો માંડવો કરો, સુંદર મજાના પાત્ર વાસણથી આચ્છાદન કરો અને લક્ષ્મી નારાયણનું સ્થાપન કરો. આવો અદકેરો આનંદનો ઉમંગનો ઉત્સવ ધર્મરાજના વંશજ પરીક્ષિત રાજાએ ઉજવ્યો. આ ઉત્સવની અંદર અનેક પ્રકારના નર્તન, કીર્તન, ભક્તિ કરતા ભગવાનના ભાવગીત ગાય છે, ભગવાનને યાદ કરે છે. તો આવો આપણે પણ ભગવાનને યાદ કરીએ, ભગવાનનું સંકીર્તન કરીએ, ભગવાનનું સ્મરણ કરીએ. આવો પધારો. તાળી પાડી નરસૈયા નાગરે રે, તાળી પાણી નરસૈયા નાગરે રે, એની ઊંડી સ્વીકારી કોરે કાગળે રે, તાળી પાડીને રામ
તમને શેની લાગી માયા રે એ તારી અમર નથી કાયા રે કે તારી રે અમર નથી કાયા રે ભજન એક સત્ય નામનું કરીએ રે એ ભજન એક સત્ય નામનું કરીએ રે એ ભાવે ભવસાગર તરીએ રે કે ભાવે એ ભવસાગર તરીએ રે ભજન એક રામ નામનું કરીએ રે ભજન એક રામ નામનું કરીએ રે દ્વારિકાના નાથમાં મારો ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી મારવાલા આયો નો ગોવાળ મારો દ્વારિકાનો નાથ છે એણે મને માયા લગાડી રે એ ગાયોનો ગોવાળ મારો ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે કાન દસ્યો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી અરે કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી મારે માથે છે યમુનાજી ની હેલ રે ઘેર જાઉં ગમતું નથી એ મારે માથે છે જમનાજીની હેલ રે ઘેર જાઉં ગમતું નથી અમે પાણી ભર્યા વિના આવ્યા ને ઘેર જાઉં ગમતું નથી અમે પાણી ભર્યા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી તમે જોજો નણંદ બાના ખેલ રે ઘેર જાઉં ગમતું નથી તમે જોજો નણંદ બાના ખેલ રે ઘરે જાઉં ગમતું નથી અમે રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી અમે રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી તમે જોજો સાસુ માના ખેલ રે ઘેર જાઉં ગમતું નથી હવે જોજો સાસુ માના ખેલ રે ઘરે જાઉં ગમતું નથી તમે જોજો સાસુ માના ખેલ રે ઘેર જાઉં ગમતું નથી હવે જોજો સાસુ માના ખેલ રે ઘરે જાઉં ગમતું નથી કાંઈ ગાંડો નથી રે હું કાંઈ ગેલો નથી રે હું કાંઈ ગાંડો નથી રે હું કાંઈ ઘેલો નથી રે કોઈનો છેતરો છેતરાવ એવો સસ્તો નથી રે હું કાંઈ ગેલો નથી રે કોઈનો છે
ભાઈ શ્યામ બોલો જીભમાં જોર છે કે નહીં હે રામ બોલો તમે શ્યામ બોલો જીભમાં જોર છે કે નહીં રામ બોલો ભાઈ શ્યામ બોલો જીભમાં જોર છે કે નહીં બે હાથે તાળી પાડો હાથમાં જોર છે કે નહીં બે હાથે તાળી પાડો હાથમાં જોર છે કે નહીં ઊભા થઈને ગરબા રમો પગમાં જોર છે કે નહીં ઊભા થઈને ગરબે રમો પગમાં જોર છે કે નહીં ઊભા થઈને ગરબા રમો પગમાં જોર છે કે નહીં ઊભા થઈને ગરબે ઘૂમો પગમાં જોર છે કે નહીં હે રામ બોલો તમે શ્યામ બોલો જીભમાં જોર છે કે નહીં રામ બોલો તમે શ્યામ બોલો ભાઈ જીભમાં જોર છે કે નહીં રંગ રસિયા ક્યાં રમ્યા રાસ જો રંગ રસિયા ક્યાં રમ્યા રાસ જો યા ગોલડી રાત્યો રહ્યો ઉજાગરો ક્યારે કીધો એવી આ ગોલડી કાટી રે ઉજાગરો ક્યારે કીધો અરે અમે જાતા નરસૈયાને બોલજો અરે અમે જાતા નરસૈયાને બોલજો એવા માં મેરા રે મુલાવતા વણલા વાઈ ગયા એવા માં મેરા રે બોલવતા વાંગવાઈ ગયા હે રામ બોલો ભાઈ શ્યામ બોલો જીભમાં જોર છે કે નહીં આમ બોલો તમે શ્યામ બોલો જીભમાં જોર છે કે નહીં હે વાલે મારે ઝેર પીધા તમને ખબર છે કે નહીં વાલે મારે ઝેર પીધા તમને ખબર છે કે નહીં વાલે મારે ઝેર પીધા તમને ખબર છે કે નહીં વાલે મારે ઝેર પીધા તમને ખબર છે કે નહીં હે મીરાબાઈના ઝેર પીધા તમને ખબર છે કે નહીં મીરાબાઈના ઝેર પીધા તમને ખબર છે કે નહીં રામ બોલો તમે શ્યામ બોલો જીભમાં જોર છે કે નહીં રામ બોલો તમે શ્યામ બોલો ભાઈ જીભમાં જોર છે કે નહીં છે કે નહીં રામ બોલો તમે શ્યામ બોલો જીભમાં જોર છે કે નહીં
અંધારી રે રાતલડીમાં ઈશ્વરાચાર્ય સવાર ઘોર અંધારી રે તો તમે રમજો માં જમરાત રમજો જમજો રે ગોરાણીયું તમે રમજો માં જમરાત ઘોરે અંધારી રે તલડીમાં વિસર્યા સવાર હે ઘોર અંધારી રે રાતલડીમાં ઈશ્વરાચાર્ય સર પર પર સધર અમાર પર અનુસર સર પરમાર પર મેર કરે હરિહર સૂર્યાવર અસર અતિમાન હર પર ભગતિ ઉરાર પર નિર્ખાતનાર પ્રવન વન નિર્જર નિકટ મુકુટ જીરયાવર નામે તણરવ પદ ફરર ફરર પદ ફૂગર રંગ ભર સુધીર શ્યામ રમે ધીરે રંગ ભર સુંદર શ્યામ રમે ધીરે રંગ ભર रिद्धि दे सिद्धि दे अष्टनाम निधि दे वंश में वृद्धि दे बाकबानी हृदय में ज्ञान दे चित्त में ध्यान दे अभय वरदान दे शंभुराणी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी सज्जन से हित दे कुटुंब से प्रीत दे जंग में जीत दे माँ भवानी धावड़ी मातंगी ब्रह्माणे मात भोजनेषु एकोऽन्धमाप्याच्युत तत्समक्षम् तत्क्षामहे त्वा महमप्रमेयम् त्वत्क्षामहे त्वा महमप्रमेयम् गोविंद मेरी यही प्रार्थना है भूलो न मेना कभी तुम्हारा निष्काम होकर दिन रात गाऊं गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति नारीधराधा मसुपुत्र पारे सद्बांधवासन मित्र द्रव्य सारे बोलो न भाई प्रभु को पुकारो गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति हे कृष्ण हे यादव हे सखी સુંદર મજાનો મનોરથ કર્યો. પાંડવોના સ્વધામ ગમન પછી સ્વર્ગે સંચર્યા પછી હિમાલયમાં પાંડવોએ પોતાના હાડ ગાળ્યા. ત્યાર પછી પરીક્ષિતજીએ પહેલો વહેલો મોટો મનોરથ મહોત્સવ ઉત્સવ ઉજવ્યો. ઉત્સવ સંપન્ન થયા પછી રાજ્યની સમોલ્લંઘન વિધિ કરવા નીકળ્યા. એક કાળા પુરુષને જોયો. એ ધર્મમાં ગાયની સાથે બળદને જોતરીને ખેતી કરતો હતો. ગાયની સાથે બળદને ધર્મમાં જોતરીને ખેતી કરતો હતો. આન રાજાનું ક્ષત્રિય લોહી ઉકળી ઉઠ્યું કે ગાયને ધર્મમાં જોડે. ગાય તો માં છે. રાજા ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ હતો. ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ. એટલે લાલ આંખ કરીને પેલા કાળા પુરુષને જ્યાં મારવા દોડે ત્યાં તો પેલો કાળો પુરુષ દોડી રાજાના શરણે આવ્યો. મહારાજ, શરણે આવેલાની રક્ષા કરવી આપનો પરમ ધર્મ છે. મને મારશો માં, મારી રક્ષા કરો.
રાજાએ કીધું કે તને બચાવીશ, પણ તું મારું રાજ્ય છોડીને જતો રહે. શરણે આવ્યો છે એટલે મારીશ નહીં, પણ મારી રાજ્યની સીમા છોડીને જતો રહે. એ મહારાજ, તમારું રાજ્ય છોડીને જાઓ તો ક્યાં જાઓ? અન્ય તત્ર સર્વત્ર તમારું રાજ્ય છે. એવી કોઈ જગ્યા નથી કે જ્યાં તમારું રાજ્ય ના હોય. તો મારા રાજ્યમાં તને થોડીક જગ્યા આપો, ત્યાં રહે. કેવી કેવી જગ્યા આપી છે? દ્યોતમ પારમ સ્તેય હિંસા સ્તદ અનંગવર્ધનમ કલિયે દદ્યાત સ્થાનાને ચતુર્દશમ. આ કાળો પુરુષ તે કલિયુગ હતો. ધર્મમાં જે બળદને જોતરીને ખેતી કરતો હતો, આ બળદ તે ધર્મ હતો ને ગાય તે ધરતી હતી. કલિયુગમાં ધર્મ ને ધરતી બહુ દુઃખી થાય. પરીક્ષિત રાજાએ કલિયુગને હણ્યો નહીં, એને જતો કર્યો. એનું કારણ એક જ કે કલિયુગની અંદર અનેક પાપ છે, અનેક દોષો છે, અનેક દૂષણો છે. કલિયુગની અંદર અનેક પ્રકારની મર્યાદાઓ છે, પણ કલિયુગમાં એક વાત બહુ શ્રેષ્ઠ છે. કઈ? કે કલિયુગ પુનીત પ્રતાપા માનસ પુણ્ય હોય નહીં પાપા. માનસ પુણ્ય હોય નહીં પાપા કલિયુગ એક પુનીત પ્રતાપા. કલિયુગ કેવલ નામ આધારા સુમેરી સુમેરી ઉતરહી ભવ પારા. સુમેરી સુમેરી ઉતરહી ભવ પારા. નહીં કલિ કર્મન ભક્તિ વિવેકો નહીં કલિ કર્મન ભક્તિ વિવેકો રામ નામ અવલંબન એકો. રામ નામ અવલંબન એકો. કલિયુગનો મોટામાં મોટો પુનિત પ્રભાવ હોય, પુણ્ય પ્રભાવ હોય તો એક જ, માનસ પુણ્ય મળે પણ માનસિક પાપ ન ભોગવવું પડે. મોટા મોટા યજ્ઞો કર્યાથી, પુણ્યદાન કર્યાથી, વ્રત અનુષ્ઠાન કર્યાથી જે ફળ મળે એ ફળ કલિયુગમાં કેવલ નામ સંકીર્તનથી મળે. નામ સંકીર્તનમ યશ સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનો તન્નમામિ હરિમ પરમ. તન્નમામિ હરિમ પરમ. આ નામ સંકીર્તનની દિવ્યતા બતાવી એટલે કલિયુગને જીવતદાન આપ્યું. કલિયુગ ગયો પછી 12 વર્ષ પછી જૂનો રાજભંડાર ખોલતા એક રત્નજડિત મુગટ જોઈ ગયા. આ મુગટને માથે પહેર્યો, મૃગયા કરવાનો વિચાર આવ્યો. આ જરાસંધ રાજાને હણી એના પુત્ર સહદેવને રાજ્ય આપ્યું, પણ ભીમે આંચકી લીધો હતો. સહજ મિલાશો દૂધ બરાબર માંગ લિયાશો પાણી. આપોઆપ મળે ને ન માગતા જે સહજતાથી મળી જાય એ દૂધ જેવું છે. સહજ મિલાશો દૂધ બરાબર માંગ લિયાશો પાણી. માગીને લીધેલું છે ને પાણી જેવું છે, નિરસ. પણ તમે કોઈ આંચકીને લઈ લો, ખેંચીને લઈ લો તો ખેંચ લિયાશો રક્ત બરાબર બોલ્યા ગોરખબાની. ગોરખનાથજી ગોરખવાણીમાં કે આંચકીને લઈ લેવું હોય તો રુધિર બરાબર છે, અપવિત્ર છે. આંચકીને લઈ લીધો તો એ મુગોટા માથે અંગીકાર કર્યો. પરીક્ષિત રાજાએ મૃગયાનો વિચાર આવ્યો. મૃગયા કરતા કરતા વન વિહાર કરતા બપોર થઈ, મધ્યાહન કાલ થયો, ભૂખ લાગી છે. બભુક્ષિતા કે ન કરો તે પાપમ. ભૂખ્યો માણસ કયું પાપ ન કરે. ક્ષુધા તો રાણામ ન રુચેર ન વેલા. કામા તો રાણામ ન ભયમ ન લજ્જા. કામા તો રાણામ ન ભયમ ન
ન લજ્જા આપદકાલે પરીક્ષયતે ગૃહિણીમ આપત્તિકાલે પરીક્ષયતે ગૃહિણીમ વિદ્યાવતાંભા ગવતે પરીક્ષા વિદ્યાવતાંભા ગવતે પરીક્ષા. આપત્તિના સમયમાં ઘરવાળીની કસોટી થાય. ઘરવાળી સદગૃહિણી છે, સન્નારી છે કે કેવલ ઘર રખી ગૃહિણી છે, એ આપત્તિના સમયમાં ખબર પડે. પરણીને આવેલી સાસરે બહેનો છે ને, એના માટે શાસ્ત્રમાં 3 શબ્દ વાપર્યા છે. ગૃહિણી માટે 3 શબ્દ આપણા શાસ્ત્રમાં વાપર્યા છે. પહેલો શબ્દ છે ભારિયા. આખા ઘરનો ભાર જાણે પોતાના માથે જ હોય ને એમ ફર્યા કરે. એમાં હવારમાં કચરા પોતા કરતા હોય ને ત્યારે છોકરાને સસરવા ન દે. અમથા રાંધલમાની માનતા કરતા હોય કે પગલીનો પાડનાર દેજે રન્ના દે, અને રાંધલમાં પગલા પાડવા વાળો દે તો ક્યાંય આવશો માં, અમારા લાદી ખરાબ થઈ જાય છે. ઘર ગૃહસ્થી સંભાળે, ઘરના બધા કામ સંભાળે, પણ આખા ઘરનો બોજ જાણે પોતાના માથા ઉપર જ હોય એ લઈને ફેર્યા કરે. ગૃહિણીમ ગ્રહમ ઉચ્યતે. આ ગૃહિણી. સ્ત્રી માટે બીજો શબ્દ છે ભારિયા. આખા ઘરનો ભાર પોતે વજન કરે, એ ભારમ વહતી સ ભારિયા. ઘર સંભાળે તે ગૃહિણી, ભાર લઈને ફેર્યા કરે તે ભારિયા. અને ત્રીજો શબ્દ છે પતિવ્રતા નારી, અને એ સત્વગુણ યુક્ત છે, શ્રેષ્ઠ છે. પત્યોર યજ્ઞ સંયોગે સપત્ની. પતિના યજ્ઞીય કાર્યમાં જે સહકાર આપે તે ઘરવાળી, તે નારી, તે પતિવ્રતા પત્ની. ધીરજ ધર્મ મિત્ર અરુનારી. આપદ કાલ પરી કેહું એ ચારી. ધીરજ ધર્મ મિત્ર અરુનારી. ધીરજ ધર્મ મિત્ર અરુનારી. આપદ કાલ પરી કેહું એ ચારી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. શ્રી કૃષ્ણ ગોવિંદ. ધીરજ ધર્મ મિત્ર ઘરવાળી. આની પરીક્ષા આપત્તિમાં થાય. ગૃહિણીમ આપત્તિ કાલે પરીક્ષયતે ગૃહિણીમ વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. ભૂખ્યો માણસ કયો પાપ ન કરે, કયો અપરાધ ન કરે. એમાં શમિક નામના મુનિ ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા હતા. કૌશિકી નામની નદીનો કિનારો હતો. કોઈ કરતા કોઈ તપસ્વી નહીં, કોઈ અંતેવાસી નહીં, કોઈ બ્રહ્મચારી નહીં, કોઈ વાલખિલ્ય નહીં. એટલે ક્રોધિત થઈ, ભૂખના દુઃખમાં દુઃખી થઈ પરીક્ષિતજીએ માથે કલીસવાર હતો ને, એક તપોવનનો નિરુપદ્રવી સર્પ, કોઈને ઉપદ્રવ નહીં કરવા વાળો નિરુપદ્રવી, એ નિરુપદ્રવી સર્પને બાણવતી માર્યો. શરસંધાન કરી બાણથી મારી નાખ્યો. નિર્વિષ સર્પ હતો, કોઈથી ઝેર ચડે જ નહીં, કોઈને ડંક જ ન દે, અને કદાચ કોઈને ડંખ આપે તો એનું ઝેર નહોતું. નિર્વિષ સર્પ હતો. એ સર્પને બિચારાને માર્યો. નિર્વિષ સર્પને મારી બાણવતી ઉચકી શમિક મુનિના ગળામાં પહેરાયો, છતાંય સમાધિ ભંગ ન થયો. એટલે રાજા જતો રહ્યો. એમાં એક અંતેવાસી, એક બ્રહ્મચારી, એક આશ્રમનો વિદ્યાર્થી છુપાઈને જોઈ ગયો. જઈને અશ્મિત પુત્ર શૃંગીને કીધું, અરે હે શૃંગી, તું અહીંયા કૌશિકી નદીના ધરામાં ધુબાકા મારી મારીને સ્નાનનો આનંદ લઈ રહ્યો છે, અને તારા પિતાના ગળામાં કોઈ રાજદ્વારી સર્પે મરેલો સર્પ પધરાયો છે. એ મરેલો સર્પ શબ્દ જ્યાં સાંભળ્યો ત્યાં તો ક્રોધિત થઈ હાથમાં કૌશિકી નદીના ધરાનું જળ લઈ અને શૃંગી ઋષિએ શાપ આપ્યો કે જે રાજદ્વારી પુરુષે મારા પિતાના ગળામાં મરેલો સર્પ પહેરાયો છે, આજથી 7મે દિવસે તક્ષક નાગના ડંગથી તેનું મૃત્યુ થાવ. તક્ષક નાગના ડંગથી એનું મૃત્યુ થાવ એવો શાપ આપ્યો.
શાપિત થયા. પછી તો પિતૃ સ્નેહને કારણે દોડી આવી, પિતાના ગળામાંથી મરેલો સર્પ દૂર કર્યો. ઋષિ શમીકની સમાધિ ભંગ થયો. પૂછ્યું કે તે કોને શાપ આપ્યો ભલા? એ ખબર નહીં, કોઈ રાજદ્વારી પુરુષને શાપ આપ્યો. શાપ આપીને ભૂલ કરી છે. આ ભૂલનું પ્રાયશ્ચિત, આ ભૂલનો અપરાધ, એનું નિવારણ શું? તો કે આ ભૂલનું નિવારણ શાપ તો ભોગવવો જ પડશે, પણ જઈને જાણ કરો. હવે ઘરે આવી માથા ઉપરથી ઓલો કલિયુગ અસવાર વાળો મુગટ દૂર કર્યો, ત્યાં તો પછતાવો થવા લાગ્યો પરીક્ષિતજીને. ઓહો, મેં કેવી મોટી ભૂલ કરી. જન્મથી બ્રાહ્મણોની સેવા કરવા માટે તેવાયેલો મારો સ્વભાવ, આ બ્રાહ્મણના ગળામાં મેં મરેલો સર્પ નાખ્યો. અપરાધ કર્યા મેં ભારી રે હે હે શ્રીનિવાસા. હે શ્રીનિવાસ પ્રભુ, મેં કેટલો મોટો અપરાધ કર્યો, પછતાવો. મનવો જાણે કયો મેં સારા કામ કરું ઋષિના ગળામાં નાખ્યો હાથ, હે મન સમજ્યા વિના. પરીક્ષિત રાજાને જ્યારે અજ્ઞાન ઉપજાને ઋષિના ગળામાં નાખ્યો હાથ, મન સમજ્યા વિના. સાત સાત દિવસે એને સર્પદંશ દીધોને ઋષિના રે લાગ્યા એને શ્રાપ, મન સમજ્યા. એ મનવો જાણે, મનવો જાણે કે અમે મારા કામ કરશું ને ઉલટાનો વજો રે સદા. મન સમજ્યા, એ મન સમજ્યા, એ મન સમજ્યા. પારાવાર પસ્તાવો થયો. મેં કેવી મોટી ભૂલ થઈ. પસ્તાવો છે ને પ્રાયશ્ચિત છે. હો ભાઈ, એટલે જ કવિ કલાપી કે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું જ છે. આ પસ્તાવા રૂપી વિપુલ ઝરણું વૈકુંઠથી ઉતર્યું છે. આ ઝરણાનો સ્વભાવ કેવો? આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું જરે, પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી થાય રે. પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી થાય રે. પાપી જણ એમાં ડૂબકો મારતા જ પોતા लगाता है साथ पाप मुक्त हो जाते हैं, पुण्यशील हो जाते हैं. કરી છે એની કબૂલાત, ભવિષ્યમાં ભૂલ નહીં થાય એની ખાતરી, અને ભવિષ્યમાં સત્કર્મ કરીશ એનો સત્સંકલ્પ. આ ત્રણ વસ્તુ એને પ્રાયશ્ચિત કહેવાય. વારંવાર ભૂલનું પુનરાવર્તન થાય. આજે ભૂલ કરી વળી પસ્તાવો કર્યો, વળી ભૂલ કરી વળી પસ્તાવો કર્યો, વારંવાર ભૂલને વારંવાર પસ્તાવો. આ તો મૂર્ખામી કહેવાય. અને મૂર્ખામી તો ભોગવવી જ પડે, ભોગવી જ છૂટકો. પણ એક વખત પસ્તાવો થાય, પસ્તાવો થાય, સાધુવાદ સાધુવાદ સાધુવાદ. પસ્તાવો થયો. એમાં પેલા અંતેવાસી આવીને સમાચાર આપ્યા, મહારાજ આજથી 7મે દિવસે તક્ષક નાગના ડંગથી આપનું મૃત્યુ. આવો શાપ જે શમિક મુનિના ગળામાં તમે મરેલો સર્પ પહેરાયો છે, એ શમિક પુત્ર શૃંગીનો આપને શાપ. એ શાપ શબ્દ જ્યાં સાંભળ્યો ત્યાં તો રાજીપો થયો. પોતાના પુત્ર જન્મે જઈ રાજાને રાજ્ય સોંપી, અને સાપ જેમ કાંચલી છોડે ને એમ સહજ વારમાં બધું છોડી દીધું. એક વખત યાજ્ઞવલ્ક્ય નામના ઋષિને જનક રાજાએ પ્રશ્ન પૂછ્યો, વિરક્તિ કોને કહેવાય? વૈરાગ્ય એટલે હું, ત્યાગ એટલે હું. એટલે યાજ્ઞવલ્ક્ય ઋષિ કે એક બધી વસ્તુના જવાબ વર્ણનથી ન કરાય, અમુક આચરણથી બતાવે. એક કામ કરો, કાલે સવારમાં 3 વાગે આવજો વહેલા ગંગાના કાંઠે. મિથિલાનો અધિપતિ રાજા જનક બીજે દિવસે સવારે 3 વાગે ગંગાના કિનારે આવીને ઊભા. ત્યાં કોપિન પહેર્યું છે હાથમાં,
દંડ છે કે હાથમાં કમંડળ છે, પગમાં ચાકડી, માથા ઉપર વડલાના દૂધનું સિંચન કરીને જટા બાંધીશ, ગળામાં રુદ્રાક્ષની માળા શોભી રહી છે, ડાબા ખભા ઉપર શુભ્ર જરોય, કટી મેખલા ઉપર મુંજની મેખલા અંગીકાર કરે છે. આવા વલ્કલ વસ્ત્ર અંગીકાર કરીને આવ્યા યાજ્ઞવલ્ક ઋષિને કીધું, જો આનું નામ વૈરાગ્ય કહેવાય. જે યાજ્ઞવલ્ક ઋષિને બે પત્ની છે, એકનું નામ છે મૈત્રેયી, બીજીનું નામ છે કાત્યાયની. આ બંને પત્નીઓને 60,000 વિદ્યાર્થીઓ જેના તપોવનમાં ભણે છે, 60,000 વિદ્યાર્થીઓના જે કુલપતિ હતા, આ યુનિવર્સિટીનું ડીન પદ જેણે સાપ કાચલે છોડે એમ છોડી દીધું. આનું નામ ત્યાગ, આનું નામ વૈરાગ્ય, આનું નામ વિરક્તિ કહેવાય. બાપ, આનું નામ વૈરાગ્ય છે. બસ આમ સહજ માત્રમાં બધું છોડી પરીક્ષિતજી મહારાજ પોતાના પુત્ર જન્મેજય રાજાને રાજ્ય સોંપી અને વનની વાટ પકડી ગંગાના કિનારે અનશન વ્રત લઈને બેઠા અને શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ એનો અજપા જાપ શરૂ કર્યો. એક પછી એક દિવસ વ્યતીત, એક પછી એક દિવસ વ્યતીત. એમાં મોટા મોટા ઋષિ મુનિઓને ખબર પડી, પરીક્ષિતજીને આશ્વાસન દેવા લાગ્યા, ભાઈ જીવને જવાનું તો ખરું જ, 7મે દિવસે તક્ષક નાગના ડંખથી તારું મૃત્યુ છે, ચિંતા કરીશ માં. ભગવાન આવશે અને ખરેખર શિવાવતાર, રુદ્રનો અવતાર, ભગવાનના શિવના અંશમાંથી જન્મેલા વ્યાસ પુત્ર સુખદેવજી મહારાજ પ્રગટ થયા. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. રાત વટા ભગવાન વ્યાસ પુત્રો અલક્ષલિંગો નિજલાભ દુષ્ટો, અલક્ષલિંગો નિજલાભ તુષ્ટો વ્રતશ્ચ બાલૈર અવધૂત વેશો, વ્રતશ્ચ બાલૈર અવધૂત વેશો, અલક્ષલિંગો નિજલાભ દુષ્ટો વ્રતશ્ચ બાલેર અવધૂત વેશો. યુવાન અવસ્થા છે, તનિષ્ઠ મહાપુરુષ સુખદેવજીને જ્યાં પધારેલા જોયા કે તો બધા સાધુ આદ આપ્યા. જય હો, જય હો, બોલીએ સુખદેવજી મહારાજ કી જય હો. અમારી શિવ છાયડીમાં ગાદી તક્યો નાખી, એની ઉપર સુખદેવજી મહારાજને બેહાડ્યા. એની પાસે રાજા પરીક્ષિત બેઠા અને પૂછ્યું, મહારાજ મારું મૃત્યુ નિકટ આવ્યું છે, આજથી 7મે દિવસે તક્ષક નાગના ડંખથી મારું મૃત્યુ છે, તો મૃત્યુને તરી જાવ ને એવો રસ્તો બતાવો. સુખદેવજી મહારાજ બોલ્યા છે, રાજન ચિંતા કરીશ માં, તારી પાસે તો 7 દિવસનો સમય છે ને, આજથી 7મે દિવસે તક્ષક નાગના ડંખથી મૃત્યુ છે ને. વૃક્ષવાંકો વંશીમાં ખટવંગ નામના રાજા થયા. આ ખટવંગ રાજાને 2 ઘડી પહેલા ખબર પડી, 2 ઘડી પહેલા કે 2 ઘડી પછી મારું મૃત્યુ છે, તો એ 2 ઘડીમાં તરી ગયા. 2 જ ઘડીમાં, 2 જ ઘડીમાં મૃત્યુને તરી ગયા, મૃત્યુને પાર કરી દીધું. ચિંતા કરીશ માં. અહીંયા આગળ વ્યાસદાદાએ શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદને વિરામ, બીજા સ્કંદના પ્રારંભમાં સુખદેવજી બોલ્યા છે, શ્રી શુકોવાચ અવર્યાનેશતે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપઃ આત્મસમ્માવિતઃ પુંસા શ્રોતવ્યાદિશુશ્ચૈ. આત્મસમ્માવિતઃ પુંસા શ્રોતવ્યાદિશુશ્ચૈ. આત્મા રામં સ્વયં રામો પ્રિયવ્રતો વ્રતનિષ્ઠ નમો મૂલ પ્રકૃતયે અજિતાય મહાત્મને અનાશ્રયાય દેવાય નિસ્પૃહાય નમો નમઃ. એ રાજન ધન્ય ચેતને
આ બધું છોડીને તે પ્રભુની શરણાગતિ સ્વીકારીને જગતના હિત માટે થઈને તે બહુ સરસ પ્રશ્ન કર્યો છે. સાંભળ, ચતુશ્લોકી ભાગવતમાં વિરાટ નારાયણ ભગવાનનું વર્ણન બતાવ્યું. ભાગવતના 10 લક્ષણો બતાવ્યા. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનુ કથા, નિરોધ, મુક્તિ, આશ્રય, આ 10 પ્રકારના ભાગવતના લક્ષણો બતાવ્યા. ત્રીજાના પ્રારંભમાં પૂછ્યું, આ જગતમાં જ્યારે કાંઈ નહોતું ત્યારે શું હતું? આ જગતમાં જ્યારે કાંઈ નહોતું ત્યારે જગત જલબંબાકાર હતું. આ જલબંબાકાર જગતમાં ભગવાન નારાયણ ક્ષીરસાગરમાં શયન કરતા હતા. આ ભગવાનને રમત રમવાનું મન થયું. એકોહમ બહુશ્યામી, ભગવાન એકમાંથી બહુ થયા. ભગવાન નારાયણની નાભીમાં કમળનું ફૂલ પ્રગટ થયું. કમળના ફૂલમાં બ્રહ્માજી પધાર્યા. બ્રહ્માજીએ ભગવાન નારાયણની ઉપાસના કરી, એનાથી ત્રિવિધ સૃષ્ટિ ઉત્પન્ન કરી. એમાં મૈથુન ધર્મ સૃષ્ટિનો પ્રારંભ કર્યો. એનાથી સ્વયંભૌમનું શત્રુપા નામના રાણી પધાર્યા. સ્વયંભૌમનું શત્રુપા નામના રાણીને ત્યાં 3 દીકરીઓ થઈને 2 દીકરા થયા. ભાગવતમાં પહેલા દીકરીઓની કથા પહેલા આવે છે. આ 3 દીકરીઓના નામ છે આકૃતિ, દેવહૂતિ, પ્રસૂતિ. દીકરાઓના નામ છે ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. આકૃતિના રુચિક નામના ઋષિ જોડે લગ્ન થયા. આકૃતિને રુચિક ઋષિથી તેને ત્યાં યજ્ઞનારાયણ બધાર્યા. યજ્ઞનારાયણના દક્ષિણાદેવી જોડે લગ્ન થયા. દક્ષિણાદેવી અને યજ્ઞનારાયણથી દક્ષિણાદેવી અને યજ્ઞનારાયણથી જે પુત્ર પ્રગટ થયા એનું નામ છે યજ્ઞ પુરુષ. યજ્ઞનારાયણ ને દક્ષિણાદેવીથી યજ્ઞ પુરુષ પ્રગટ થયા. આ યજ્ઞ પુરુષને ત્યાં 3 પુત્રો બધાર્યા. દેવપૂજા, મૈત્રીકરણ, સંઘનિષ્ઠા. દેવપૂજા નામનો જે પુત્ર હતો એને ત્યાં 8 દીકરા થયા. ક્રીડા, વિજિગીષા, દ્યુતિ, સ્તુતિ, મોદ, મદ, સ્વપ્ન, ગતિ. હવે જે વતલી દીકરી હતા દેવહૂતિ, આ દેવહૂતિના કરદમ નારાયણ જોડે લગ્ન થયા. કરદમ નારાયણ ને દેવહૂતિ સુંદર ગ્રસ્તાશ્રમ છે. બિંદુ સરોવરના કિનારે સરસ્વતી નદીના તટ ઉપર ભગવાન લક્ષ્મી નારાયણનું યજન યાજન કરે. ભગવાન કરદમ અને દેવહૂતિ ઉપર પ્રસન્ન થયા. કીધું માગ માગ હું જોઈએ. એ વખતે કરદમ નારાયણે ભગવાન ચતુર્ભુજ નારાયણની પાસે વિમલ ભક્તિ માગતા એક શ્લોકમાં કીધું, યદપાદ પંકજ પરા ગલિશેવ ધૃપ્તો, યદપાદ પંકજ પરા ગલિશેવ ધૃપ્તો, નિર્માણ મોહા જીત સંગ દોષા અધ્યાત્મનિત્યા વિનિવૃત્ત કામા, દ્વંદ્વૈર્વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞૈર ગચ્છન્ત મૂઢા પદમવ્યયમ તાત. ભગવાન નારાયણ પતિ પત્નીનું આ દિવ્ય સ્વરૂપ જોયું, એની ભક્તિ જોઈ, એની તપશ્ચર્યા જોઈ, એટલા બધા ભાવ વિભોર થયા. ભગવાનની આંખમાંથી હરખના બિંદુ ખરી પડ્યા. જ્યાં પરમાત્માના હર્ષાશ્રુ વહ્યા તે જગ્યા બિંદુ સરોવરના નામથી ઓળખાણી. માતૃગયાના નામથી આ તીર્થ પ્રવિસિદ્ધ અને પવિત્ર બન્યું. કોઈ માને ઉદ્દેશીને શ્રાદ્ધ હરાવે, તર્પણ કરે, પિંડદાન કરે, હોમ